મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ સરકારી ફોસ્ફરસ ખાતર ગોડાઉનમાંથી ઝડપી લેવામાં આવ્યું છે। ડીસા તાલુકા પોલીસે આખોલ ચોકડી પાસેના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। તો હાલ તો આ ખાતર ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। તો બનાસકાંઠાની ડીસાની આ ઘટના છે કે જ્યાંથી ખાતરનો જથ્થો ઝડપાયો છે। આખોલ ચોકડીની પાસે ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। સબસિડીવાળું ખાતરનું બારોબાર વેચાણ થતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે ખાતરનો જથ્થો સીઝ કરી અને શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ। વધુ વિગત સાથે સંવાદદાતા વસંત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વસંત, આ ખાતરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે, તપાસમાં કયા તથ્યો બહાર આવ્યા, શું વધુ વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો ડીસામાં શંકાસ્પદ ખાતરનો આ જથ્થો છે તે પોલીસે ઝડપ્યો છે। ખાસ કરીને જે સરકારી ફોસ્ફોર ખાતર આવે છે તે ગોડાઉનમાંથી હાલ તો ઝડપી પાડ્યું છે। ડીસા તાલુકાની જે આખોલ ચોકડી છે ત્યારે ત્યાં આ ગોડાઉન ચાલતું હતું, જેમાં પોલીસને બાતમી મળતા કે આ જથ્થો જે છે તેનું પેકિંગ થઈ રહ્યું છે, જેની બાતમીના આધારે જ સબસિડી છે તેનું બારોબારી થતું હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક જે ખાતરનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। કે હાલ તો ખેતીવાડી વિભાગને જાણ કરી તમામ જે ખાતરનો જથ્થો છે તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે। જી બિલકુલ વસંત, માહિતી બદલ આભાર। સમયનો અભાવ છે, તો હાલ તો આ ખાતર ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।